તો ફ્રેન્ડ્સ અમે આ બગસરાથી આવી લીંબુ પીપર લઈ આવ્યા હતા. 2 પેકેટ લાવ્યા હતા ને, એક પેકેટ ખાઈ ગયો ને બીજા પેકેટમાં હવે એક જ રહી, કારણ કે અત્યારે 3-4 હતી. એક ઉમેશ આપવા લીધું, એક દેવાંગે લીધી, એક મેં લીધી ને એક રહી. તો ભાઈ અમે તો આ બહુ જ ખાધી છે આ નાના હતા ત્યારે. તો આવું કાંઈ જોઈએ ને એટલે પહેલાંના દિવસો યાદ આવે નાનપણના. હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બુઝો પણ અમારો અહીંયા બેસી ગયો છે ઠંડીનો મસ્ત ગુલાબી ઠંડી ખાવા. હાય બુઝો, ગુડ મોર્નિંગ. તો ભાઈ પાણી આવ્યું છે, પાણી ભરાઈ ગયું છે ને અહીંયા તુલસીમાં તે મેં લઈ લીધા છે, કારણ કે ઉપર હોય ને તો યાદ નથી રહેતું. અમે સપા જય સ્વામિનારાયણ. પાણી આવ્યું છે તો પાણી ભરાઈ ગયું છે અને કામ પણ થઈ ગયું છે. કપડાં છોકરાના 2 જોડી હતા એ ધોવાઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા છે. બસ હવે કિચન થોડું ક્લીન કરીશ, કારણ કે અહીંયા હાંડા રાખીને પાણી ભરે તમને ખબર છે એટલે ભીનું થઈ ગયું છે. અને આ વખતે તમારો ભંભો જોયું તમે કેવો મસ્ત આવ્યો છે. ભાઈ બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:45 વાગે. સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે. ચાકણી. સો ફ્રેન્ડ્સ, બહારનો હવામાન તે બહુ જ મસ્ત છે એકદમ. સૌ કામમાં છે મસ્ત. અને મારા તુલસીમાં જો મને લાગે ઠંડી ના આવા થઈ ગયા છે ને કંઈક તો મારે પાણી નથી પવાતું એટલે બિચારા. આમાં તે ક્યાં જો ને પાંદડા છે. ઉપર પક્ષી કેટલા બેઠા જોયું. કાબર હો બધી. અહીંયા ચા પણ મૂકી દીધી છે ફ્રેન્ડ્સ. ચા પીવા ચાલો, ચા નાસ્તો કરવા ચાલો. કેવો અવાજ આવે. સો ફ્રેન્ડ્સ, મેં આવી રીતે માંડવીનો ડબ્બો ભરી લીધો છે. મમ્મી ત્યાંથી લાવી હતી એ છે. આ હજી થોડીક પડી છે, બાકી અહીંયા ક્લીન કરું છે મારે કિચન. અહીંયા હજી વાસણ ચડાવવા છે, 2 જોડી કપડાં છે એ સૂકવવા છે, અને મેં ચેવડો કર્યો તો એ વાસણ પણ ઉટકવા છે. ઘણું કામ છે તો ફટાફટ કરી લઉં. સાથે ઉમેશ પપ્પાની પણ એન્ટ્રી મસ્ત થઈ રહી છે. આઈએ ઘરના મોભી આવ્યા હો. ધોબી નહીં, મોભી. ધોબી થોડી કહેવાય, કા ધોબી નથી ને. શાકભાજી લઈ આવ્યા છે, છાશ ને દહીં પણ લઈ આવ્યા છે. 12:15 વાગ્યા છે ને ફ્રેન્ડ્સ, હું ખૂબ મૂંઝાવ છું. હું શું કરું શું ન કરું એવી ટેન્શનમાં આવી ગઈ છું. જોકે એવડો મોટો કોઈ ટેન્શન છે જ નહીં. કામ અડધું જે છે અડધું બાકી છે, એટલે કે વાસણ મેં જે ચેવડો કર્યો તે બાકી છે. પણ હવે બધા એમ કહે છે કે પહેલાં રસોઈ કરી લેવાય. શાક આવી ગયું છે, તમને ખબર છે મેં સપાઈ ગયા. શાકમાં વટાણા બટેટાનું શાક છે, તો ફટાફટ પહેલાં એ જ કરીએ, પછી વાસણ બધા એક સાથે ને વાસણ છે પછી ઝાડુ તો થઈ ગયું છે, પોતા બસ એવું કરું. એમાં હું મૂંઝાવું તો કા. આવું છે તો ચાલ ફટાફટ કામ બીજું કરી નાખીએ. રસોઈ થઈ ગઈ છે, વટાણા બટેટાનું મસ્ત શાક થઈ ગયું છે, રોટલી થઈ ગઈ છે, ખીચડી થઈ ગઈ છે, અને અહીંયા છાશ પણ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, રસોઈ તો મારી થઈ ગઈ છે અને 2:45 ખાવા આવ્યા છે ને આ લોકો બહાર ગયા છે. તો આવે પછી જમવાનું છે ને અહીંયા વેચાવા આવ્યું છે, પણ તમને બતાવું કેમ. અને બહાર રિક્ષામાં કંઈક વેચવા આવ્યું છે ફ્રેન્ડ્સ, બધું વેચાવા આવ્યું છે. લિક્વિડ ને ફિનાઇલ, શેમ્પૂ ને બોડી લોશન ને એવું બધું આવ્યું છે रिक्शा भरी ने। हेलो एवरीवन, 3 बज गए और खाना हमने खा लिया है। बस सिर्फ अभी काम सब बाकी है। बर्तन जाना है घिसने के लिए, किचन क्लीन करना है और यहाँ पे दूध गर्म करने के लिए रख दिया है। झाड़ू पोछा सब काम बाकी है। उमेश पापा खाना खा लिया? खा लिया। तो चलो काम पे लग जाती हूँ फटाफट, बाद में सो भी जाती हूँ। फ्रेंड्स, मैंने हिंदी तो बहुत गमे, हिंदी करता मैंने मराठी लैंग्वेज बहुत गमे। हिंदी मैंने आवड़ते पण अहींया देशमां आवीने बधुंय भूलाई गयुं, कारण के अहींया बोलवानुं तो होय ज नहीं। तो ट्राय करूं छुं क्यारेक वच्चे, तो बस क्यांक भूल पण थई जाय तो बस मारुं काम करवा जमीने बस हमणां उभा थया छे। आजे बहु मोडुं थई गयुं छे, तो पेला वासण मूकी लऊं, पछी किचन, पछी क्लीन करूं, पछी झाड़ू पोता। चलो
આપણે જ કર્યું છે તો પછી વાર થાય ને ફટાફટ કરી નાખું, પછી સાંજે મળીએ. ફ્રેન્ડ્સ, તો ડસ્ટબિન બહાર લઈ જાઓ કારણ કે કચરો એટલા બધો આમાં નાખવો પડશે ને. और यहाँ पे मैंने बर्तन भी रख दिए हैं. ऊपर आसमान है, नीचे जमीन है, मरी मसाला આવતા જાતા है. તો ભાઈ મજા આવી જાય આવી રીતે વાસણ ઉટકવાની, બધુંય દેખાય. સો ફ્રેન્ડ, 4:15 થઈ ગયા છે અને બધું કામ થઈ ગયું. છેલ્લું એક કાર્ય છે જેમાં આપણે આપણું થોબડું પાવડરથી ચમકાય એમ લાદીને ચમકાવાય જોવે ને, તો લાદીનું બોડી લોશન મેં લઈ લીધું છે, જેમ કે ફિનાઇલ. 4-5 ઢાંકણા મેં ઝીકી દીધા છે. ફટાફટ પોતા કરી નાખું. ફ્રેન્ડ્સ, તો 4:45 નવરી થઈ છું, બસ ફ્રી જ થઈ છું. બધું અંદર મૂક્યું છે, વાસણ ઉટકાઈ ગયા છે. ઝાડુ પોતા કર્યા ત્યાં વાસણ મારા કોરા થઈ ગયા અને અંદર લઈ લીધા. જે ડોલમાં પોતું કર્યું હતું એ ડોલ મેં સાબુએથી મસ્ત ઉટકી નાખી છે. એ પોતું પણ મેં સાબુએથી મસ્ત ધોઈ નાખ્યું છે. અને હવે વારો આવ્યો છે ચાનો, તો અહીંયા ચા મૂકી દીધી છે. ચાલો બધા ચા પીવા. સો ફ્રેન્ડ્સ, મને લાગી છે નાની એવી ભૂખ, તો વાટકો ભરીને ચેવડો મેં લઈ લીધો છે. તો ચાલો બધા નાસ્તો કરવા. બાકી ચેવડો થયો છે મસ્ત. ફ્રેન્ડ્સ, નવા ઘરે કેટલા ટાઈમ પછી આ વસ્તુ અમારે સેટ થાય છે. મહિનો થયો, મહિનાથી પછી આ સેટ થયું એટલે કે હજી થશે, પછી બતાવું. 7:45 ને માથે 5 થઈ છે, પણ દિવસ હવે લંબાઈ ગયો. કે પહેલાં તો અંધારું હતું ને, હવે જો કેટલું અંજવાળું મસ્ત. એટલો દિવસ લાંબો થયો. ગાઈસ, 7 વાગી ગયા છે ને ટાઈમ થઈ ગયો છે માતાજીની આરાધના કરવાનો, માતાજીને દિયાબત્તી કરવાનો. તો ચાલો ફટાફટ માતાજીને દિયાબત્તી કરી લઈએ. ફ્રેન્ડ્સ, હું જાઉં છું હંમેશા પપ્પા હારે બજારમાં સેવ ગાંઠિયા ને એવું લેવા. મેથીની ભાજી હોય તો એ લેવા જોઈએ છે, શું મળે એ. ટ્રાફિક તો બહુ જ છે. હવે ખાધે રાખું હવા. બજારમાં ગઈ હતી ને અમારે પાપડી ગાંઠિયા લેવા હતા, તો એ લઈ આવ્યા. અને અહીંયા લોટ ચાળીને ફટાફટ બાંધી ભાખરીનો લોટ. તો ફ્રેન્ડ્સ, 9 વાગ્યા છે અને ભાખરી મારી થઈ ગઈ છે. અને અહીંયા મેં લોહી મૂક્યું છે, એમાં તેલ મૂક્યું છે. શું બનાવું છું ચાલો તમને બતાવું. મારે એકને જ ખાવું છે. આ લોકોને ચાંદ ભાખરી ગાંઠિયાને ખસ મને બહુ ભાવે નહીં, એટલે મારી માટે હું બીજું જ બનાવું છું, થોડુંક જ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં લોહી મૂકી દીધું છે. એમાં 1 પાવડું તેલ નાખ્યું છે. અહીંયા ઝીણા સુધારેલા કાંદા તૈયાર છે. ઝીણું લસણ સુધારાઈ ગયું છે. ભાખરી પણ મારી થઈ ગઈ છે. અહીંયા હિંગ છે, મસાલિયું, છાશ બધું. તો મારે વઘારેલી છાશ બનાવવી છે, કાંદા અને લસણને નાખીને. હંમેશા તમારે ખાવી છે વઘારેલી છાશ? મસ્ત નહીં ને? જય સ્વામિનારાયણ. તો ચાલો ફટાફટ મારું કામ પતાવી દઉં.